આ ભૂમિની કે અહીંયા મહાભારત વાવો અને ગીતા નીકળે છે. ઈ ધરતીના વારસદારો છીએ. પણ ઇન્ટેલિજન્સની વાત કરતો તો ઇન્ટેલિજન્ટ બધું સમજી જાય છે, મજા આવે એવું ઓડિયન્સ છે. હા, ગામમાં હવે તો અંગ્રેજીનું ચલણ બહુ થઈ ગયું છે. ગામડાની બે બાયો વાતો કરતી હતી, બોલો ઈ કે હે કાંતા, ઈ કે બોલ ને શાંતા, ઈ કે તે કઈ સાંભળ્યું, ઈ કે હું, ઈ કે આપણા સરપંચ કોમામ ગયા. તે ઓલી કે પૈસા વાળા ગમે ત્યાં જાય. ઈ કે ગયા વર્ષે અમેરિકા ગયા હતા. ઝીણી ઝીણી નાની નાની વાતો છે, એમાં તમને મજા આવે. ઇન્ટેલિજન્ટ જો હજુ એક કહું, મજા આવે, તમને સમજાય છે એટલે મને મજા આવે છે. હા, કારણ કે જુલાબની ગોળી અને ઊંઘની ગોળી બે સાથે ન લેવાય. હા, એ જમ સમજણ પડતી જાય એમ દાંત કાઢતા જજો. પણ ઇન્ટેલિજન્ટ કોને કહેવાય? હમણાં એક ભાઈ રાતે 2 વાગે ઘરે જાગ્યો, બંધાણી હતો પણ નાનો એવો, બીડીનો. લાઈટ નહીં, ખાખા ખોળા કરીને બીડી તો ગોતી લીધી, પછી લાઇટર નો જડ્યું. પછી મીણબત્તી હળગાવીને 1.5 કલાક આખા ઘરમાં ફર્યો. તે 1.5 કલાકે એને નક્કી થઈ ગયું કે હવે લાઇટર નહીં જડે, મીણબત્તી ઠારીને હુઈ ગયો કે હવાર પી લઈશ. આ ઇન્ટેલિજન્ટ, આ વન લાઇનર જોક કહેવાય, મજા આવે આની અંદર. એક વૈજ્ઞાનિક હતો, એને લગ્ન એટલે શું એટલું જાણવા હાટું એને લગ્ન કર્યા. વૈજ્ઞાનિકે લગ્ન એટલે શું એટલું જાણવા હાટું એને લગ્ન કર્યા. હવે એ ભૂલી ગયો છે વિજ્ઞાન એટલે શું. હા, એક ભાઈ મને હમણાં હામો મળ્યો હતો, એના હાથમાં થર્મોસ હતો. થર્મોસ તો આપણે જોયો જ હોય ને, પણ તોય મેં એને પૂછ્યું. મેં કીધું શું છે? મને કે તમને ન ખબર પડે. મેં કીધું કેમ ખબર ન? મને કે તમને ન ખબર પડે, આ જોરદાર વસ્તુ છે. એટલે પણ કે તો ખરો. મેં કીધું કે તો ખબર પડે ને. મને કે આ જોરદાર વસ્તુ છે, આને થર્મોસ કહેવાય. મેં કીધું આ જોરદાર વસ્તુ છે, આને થર્મોસ કહેવાય, તે આમાં થાય શું? મને કે આમાં ગરમ નાખો તો ગરમ રહે ને ઠંડુ નાખો તો ઠંડુ રહે. મેં કીધું એમ? એ કે હા. મેં કીધું તે શું નાખ્યું છે? મને કે 2 ચા ને 1 થમ્સઅપ. બસ આટલું સમજાય ને, આનું નામ ઇન્ટેલિજન્ટ. હા, એક ભાઈ તો હમણાં એના ડ્રોઈંગ રૂમમાં બેઠો બેઠો આમ પેપર વાંચતો હતો. હા 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 એમ કર્યું ને, તે એની ઘરવાળી રસોડામાં હતી ને, ત્યાંથી ડ્રોઈંગ રૂમમાં આવી ગઈ. ઈ કે શું થયું? ઈ કે લંડનમાં એક ભાઈએ છૂટાછેડાના 400 કરોડ આપ્યા. તે એની ઘરવાળી કે કેટલો પૈસા વાળો હોય છે નહીં? ત્યાં ઓલો કે પૈસા વાળાની ક્યાં દેશ, કંટાળ્યો કેટલો હોય છે. નહીતર 400 કરોડમાં 70 પેઢી બેઠા બેઠા ખાય. પણ આને નક્કી કર્યું કે 70 પેઢી ભલે ભીખ માગે પણ તું તો નહીં જ. હા, કેવો યુગ આવ્યો છે. પેલા તો સાહેબ લગ્ન આસાનીથી થઈ જતા અને છૂટાછેડા લેવા માટે નેવાના પાણી મોભે ચડાવવા પડતા. છૂટાછેડા થતા નહીં. સમય બદલાઈ ગયો. અત્યારે લગ્ન માંડ માંડ થાય, છૂટાછેડા તરત થાય.
પડીકું. પણ એ સાચું, તમે જો આમ તો લગ્નની વિધિ જોવો ને તો તમને ખબર પડે. જ્યારે હગાઈ કરે ને ત્યારે દીકરી વાળા તરફથી શ્રીફળ આપે, કોના? મૂર્તિયાના હાથમાં. એટલે મભમમાં ઓલા કે જો ભાઈ આ શ્રીફળ અમે આપ્યું, હવે કેવું નીકળે તારા ભાઈ. પણ મજા આવે. બસ સ્ટેન્ડમાં હમણાં બસ આવીને ઉભી રહી ને તો એક જણાએ બકરી ચડાવી બસમાં. કંડક્ટર કે આ બકરીઓ માટે બસ છે, હાલી નીકળ્યા છો આવા નાવા કેટલાક છો? ઈ કે ઓલે બચારો સીધો માણા હતો, બકરી ઉતારી દીધી. બીજી બસ આવી ને કંડક્ટર આમ ડેપો બસ લખાવા ગયો ને ત્યાં બકરી ચડાવી દીધી. છેલ્લી સીટ પાસે બકરીને બેહાડીને ઉપર ધાબળો ઢાંકી દીધો. તે કંડક્ટર આવ્યો કે ટિકિટ ટિકિટ ટિકિટ. ઈ કે બે આપો. ઈ કે બે માં કોણ? એક હું ને એક મારી બા મમ્મી. ઈ કે ક્યાં તમારી બા? ઈ કે આર્ય જો બીમાર છે ને હુતાસ ધાબળો ઢાંક્યો છે. તે કંડક્ટર ને શું હોય, એને તો બે ટિકિટ આપી દીધી. 15 કિલોમીટર બસ આગળ હાલી અને બકરીનો સ્વભાવ. બે નહોતું કર્યું. બકરીએ કરી લીંડી. તે કંડક્ટર તો કાંઈ ન બોલ્યો, પણ બાજુમાં બેઠો દી બોલ્યો. એ કે તમારી બાની માળા તૂટી હોય એવું લાગે છો. એટલે જામી ગયો અમને તો. હા, મજા આવે. દીકરો દીકરી અત્યારે તો જોવા જાય ને, મેં કીધું ને જોવા જાય ગુરુજી. તે હમણાં એક ભાઈ એના દીકરાને લઈને જોવા ગયા, પણ દીકરીને જોઈને ત્યાં મોઢું બગાડી નાખ્યું. શું કામ ખબર? દીકરી કાળી હતી. એટલે થોડીક વધારે કાળી લ્યો ને, એટલે હાવ કાળી લ્યો, એટલે એકદમ કાળી જેમ સમજો ને હવે. એટલે મોઢું બગાડી નાખ્યું એમને. પણ દીકરીના બાપને ખબર પડી જાય કે આ લોકોએ મોઢું બગાડી નાખ્યું, એટલે પછી શું લાલચ પ્રલોભન. એટલે દીકરીના બાપાએ કીધું, ઈ કે મારી દીકરી સાથે તમારા દીકરાનું લગ્ન કરશો ને તો હું ક્રેટા આપીશ. કરિયાવરમાં ક્રેટા 20 લાખની ગાડી આવે, 20 લાખની ક્રેટા આપીશ. તે દીકરાના બાપો કે તમે તો ક્રેટા આપીને અત્યારે છૂટી જાઓ, આની પરજા થાય ને અમે હેલિકોપ્ટર આપી તોય ન વરે. કે એટલે તમે ઈ કે ગાળિયા રહેવા દો. મજા આવે. સમય ઘણો થઈ ગયો છે. એક બે વાતો કરીને પછી આપણે કાર્યક્રમને વિરામ આપીશું. મારો એક મિત્ર, એના 35 વર્ષ સુધી લગ્ન ન થયા. લગ્ન નહીં થવાનું એક જ કારણ, કંપની ફોલ્ટ. કંપની ફોલ્ટમાં સમજો ને, જેને કંપની ફોલ્ટ હોય ને એને કંપનીમાં પાછું મોકલવું પડે, કારીગરથી રિપેર ન થાય. આની થોડીક જીભ જલાય. એક દિન બાપા સામે ગરમ થઈ ગયો. એ કે હાલો બાપા આપલા લદન તલો. ઓલો એને બાપો કે તારા લગ્ન ન થાય તું તોતળો છું. તોતલો છું એટલે નથી થતા, તમારો થોતલો છું એટલે નથી થતા. ઈ કે હોય જાય ધીલુભાઈ અંબાણી નો થોતલો, તાલા બજાર બોલાય મારા. એમાં એક જગ્યાએથી જોવાનું આવ્યું, તે મને બોલાવ્યો. મને કે તમારે હારે આવવાનું છે. મેં કીધું ભાઈ મને રહેવાય દો. મને કે ના ના તમારે આવવું જ પડે. કે અને તમે આને ભૂદરને કયો એક શબ્દ બોલવાનો નથી એમ. તે મેં વળી ભૂદરને કીધું. મેં કીધું જો ભૂદર બોલતો નહીં,
ગોઠવાઈ જાય એવું છે. તમારી ઉપર ગરમ થઈ ગયો. મન કે નહીં બોલીએ જાવ, અમને નહીં ખબર પડતી હોય અમારું ધલ બંધ થાય એમ. અમને બધી ખબર પડે. એમાં હવારથી આખું ઘર ધોતા જ કલે બોલતા નહીં. અમને બધી ખબર પડે. નહીં બોલીએ જાવ, એકદમ ચૂપ. બસ મેં કે જો એમ બોલતો નહીં, તું બોલસ ને સોદો ફેલ થાય. આજથી 20 વર્ષ પહેલાની વાત કરું છું. તેથી હું, ભૂદર ને એનો કાકો અમે ત્રણેય ગયા. હવે 20 વર્ષ પહેલા કપ રકાબીનો યુગ નહોતો. કીટલીમાં ચા આવતી, ડાયરેક્ટ રકાબીમાં દેતા. આ કીટલીમાં 1.18 નો માલ હોય, 18 પાણી ને 1 દૂધ. એક કીટલીમાં તો આખી જાન ચા પીતી. અને આ બેનો છે ને, એ આખી કીટલી સાફ કરી શકે, નાળચું કોઈથી સાફ ન થાય. એમાં જૂનો માલ પડ્યો હોય. એ પહેલી રકાબી હોય ને એના ભાગમાં આવે. હવે સોફા ઉપર પેલો ભૂદર, એની બાજુમાં હું, મારી બાજુમાં એનો કાકો, અમારા હાથમાં રકાબીઓ અને દીકરી આવી. ભૂદરની રકાબીમાં આમ ચા રેડી, ને ભૂદર કાંઈક જોઈ ગયો. બોલવાની તો આને ના પાડી હતી. એટલે મારી સામે જોઈને મન કે મેં કીધું ચા ઓછી પડે છે, રાંકા બહાર નીકળો, અહીંયા તો હરખા રહ્યો. આવું 3-4 વખત કર્યું ને, હું તો કઈ ન બોલ્યો, પણ એનો કાકો ગરમ મગજનો, એ કે મોઢામાંથી ફાઈટ ને મગ ભર્યા. અને ભૂદરનું ઢાંકણું ખુલ્યું. ભાઈ ભૂદર કે આમાં તીલી પલી તીલી. તે છોકરી કે તીલી નથી, મતોલી છે, મતોલી. તે છોકરીની માં આવી, ઈ કે તીલી નથી, મતોલી નથી, તાની ભૂતી છે, ભૂતી. કે પછી તો હું તોતળો નતો, તો હું તોતળો થઈ ગયો. મેં કીધું ફટાકલા ફોલો, ફટાકલા ફોલો. એ ફટાકલા ફોલો, આપણને ધોતું તું એવું ધલી ગયું. મેં કીધું પણ મિત્રો, જેને જેટલું તેને તેટલું, જેને જેટલું તેને તેટલું, તલ ભાર વધુ દેનાર નથી. આ શેઠ આડતીયો મહા ઉદાર, એના ચોપડે ક્યાંય ઉધાર નથી. સાહેબ, તમે બધાએ મને શાંતિથી સાંભળ્યો એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. ત્યારે છેલ્લે એટલું કહીશ કે ન તાજ न तख्त न कुर्सी से मतलब, न ताज न तख्त न कुर्सी से मतलब, हम तो चाहकों के दिल में रहने की बात करते हैं. न ताज न तख्त न कुर्सी से मतलब, हम तो चाहकों के दिल में रहने की बात करते हैं. वो और लोग होंगे जो अदावत की बात करते हैं. हम तो कलाकार है, मोहब्बत की बात करते हैं, मोहब्बत की बात करते हैं, मोहब्बत की बात करते हैं. સૌને જય સ્વામિનારાયણ.